રાધનપુરના વારાહી નજીક આવેલ ગોતરકા ગામે સ્થિત પવિત્ર દાદા મહાવલી દરગાહ ખાતે આજરોજ મલિક સમાજ દ્વારા 19મી સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા મહેમાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। સમૂહ લગ્નોત્સવ દરમિયાન સમાજના વડીલોએ નવદંપતીઓના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। સમાજમાં એકતા, સાદગી અને વ્યર્થ ખર્ચમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે આયોજિત આ સમૂહ શાદી કાર્યક્રમને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રસંગે શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુસર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મલિક યુવા સંગઠનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આયોજનથી લઈને મહેમાન ગતિ સુધીની તમામ કામગીરી સુચારુ રીતે સંભાળી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજમાં ભાઈચારો, એકતા અને સેવા ભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી આગામી વર્ષોમાં પણ આવા સામાજિક અને સેવાકીય કાર્યક્રમો વધુ ભવ્ય રીતે યોજાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। जय हिंद दोस्तों, हाल हूँ वाराही हूँ। वाराही पास आवेલું ગોતરકા ગામ અને મલિક દરબાર સમાજ આ વિસ્તારમાં બહુ બહોળો સમાજ છે। મલિક દરબાર સમાજની 19મી સમૂહ શાદી દર વખતે પરંપરાગત અહીં સમૂહ શાદી થતી હોય છે અને જાગીરદાર સમાજના જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે આ સમાજના સમૂહ લગ્નની વાત કરું તો અહીં ઘણા એવા દાતાઓ છે જે દિલ ખોલીને દાન આપતા હોય છે અને અત્યાર સુધીના સફળ સમૂહ લગ્ન અહીં થયા છે। ત્યારે આપણે સમાજના પ્રમુખ સાથે મળીશું, વાત કરીશું કે સમૂહ લગ્ન કેવા રહ્યા। સાહેબ, ખાસ કરીને 19મો સમૂહ લગ્નમાં જ્યારે સમાજ પહોંચ્યો ત્યારે સમાજને હજી પણ ઘણો એવો બદલાવની જરૂર છે। સમાજ જ્યારે એકત્રિત થતો હોય ત્યારે આપ સમાજના આગેવાન છો, સમાજના આગેવાન તરીકે શું મેસેજ સમાજને આપશો અને વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ આવ્યો તો એ બાબતે આપણે કેટલી ખુશી થઈ? વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ જે કર્યો તો ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે આજે જે ભણી રહ્યા એ છોકરાઓને પ્રોત્સાહન મળશે, એમને આનંદ થશે કે અમારું સન્માન છે। અને બીજી વાત સમૂહ લગ્નની, તો સમૂહ લગ્નમાં હજી થોડુંક સુધારા વધારા કરવાની જરૂર છે। સમાજમાં થોડી મિટિંગ બોલાવી હતી કે અમુક હજી કુરિવાજો જેને કહેવાય એવા છે ઓછા કરવાની જરૂર છે। બીજું તો અમે બધા આગળના સમૂહ લગ્ન સુધી તો મોટા બધા જવાબદાર આગેવાનો વેટ કરતા, પણ છેલ્લા ગઈ સાલથી યુવાન ટોળીએ સંભાળી લીધું છે અને એમનું કામ ખૂબ જ સારું છે, સંતોષકારક છે। પણ સમાજને હજુ જે રિવાજો બીજા સમાજોએ આજે અહીં આપણા બનાસકાંઠા, પાટણ, થરાદવા વિસ્તારમાં ઘણા સુધારા કર્યા, ઘણું બંધ કરી નાખ્યું, પણ આ સમાજ હજી એ બાબતમાં ખૂબ પાછળ છે। ડાયજા ઘરેથી દેવાના, સમૂહ લગ્નનો મતલબ શું? ખર્ચ બચાવો, તો ડાયજા ઘરેથી દેવા, ઓઢામણા કરવા, મામેરામાં 50 જણા લઈને જવું, એ આ બધું બંધ કરવાની જરૂર છે સમાજને। કે જે કરો એ રોકડો વ્યવહાર કરો। 5 જણા જાઓ, દીકરી લાખ, 2 લાખ, તમારી 5 લાખની શક્તિ 5 લાખ આલો। એટલે સમાજને હજી એ વસ્તુ કરવાની ખૂબ જરૂર છે। બાકી તો કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે અને ગરીબ ઘરો આમાં હચવાઈ જાય, કારણ કે ઘણા ગરીબો એવા છે કે નથી કરી શકે એમ, પણ એની હાથે હાથે આ મેં કીધું બધાએ આ કરવાની જરૂર છે એમ। સમાજના યુવાનો, ખાસ કરીને જે સમાજના યુવાનો નેતૃત્વ કરે અને એ સમાજ 100% પ્રગતિ કરતી હોય, પરંતુ આજ જે સમાજના યુવાનો એક સંગઠન તરીકે કામ કરી રહ્યા છે અને આ સમૂહ લગ્ન 19માં પૂર્ણ થયા ત્યારે એ યુવાનોની મહેનત આપને કેવી લાગી? સારી, ખૂબ સારી। એ તો કીધું ગઈ સાલ પણ સારું કામ કર્યું હતું, આ સાલે કામ થોડી તકલીફ પડી, થોડું વરહ નબળું હતું અને થોડી થઈ, પણ છતાં એકંદરે સારી કામગીરી છે, અમને સંતોષકારક છે। સમાજમાં હજી એવા કેવા રિવાજો છે જે આપણે કુરિવાજો બંધ કરવા પડે અને સમાજની પ્રગતિ કઈ રીતે થશે? આજે નાના નાના ઘણા રિવાજો વધારતા જાય કે આપણે 10મું કરી દીધું, મને સારું કામ કર્યું હોય કે ભાઈ દરેક જગ્યાએ તમે મુન્દ્રા રહો છો તો ત્યાંથી તમારે જારતમાં આવવું, 10મામાં આવવું, 4મામાં આવવું, એ સમાજમાં હજુ થોડા સુધારા કરવાની જરૂર છે। બધા પ્રોગ્રામમાં બધાને તેડ આવે। પછી ડાયજો વધારે ઘરેથી શા માટે દેવો જોઈએ? દીકરી હાલવું હોય તો કંઈ તમારે જે રોકડ હાલો, દાગીનો હાલો, બાકી ડાયજા તો હવે ગરમ જઈને વાહણ મૂકી દેવાના છે, કંઈ જરૂર નથી। તો વધારે ઘરેથી ડાયજા કે જે બીજા ઓઢામણાનો કોઈ મતલબ નથી। મહિને મહિને ડિઝાઇનો અત્યારે બદલાય છે, એટલે જો આ જૂના જે રિવાજો મુજબ ઓઢામણા બીજા કરે એ પણ હવે જરૂર નથી। પછી આ કીધું ને કે હગઈ કરવા, પહેલાં આપણે 11નો નિયમ કર્યો હતો, હવે અત્યારે સમાજમાં 50 જણા 100 જણા જાય છે અને લઈ જાય છે। મારી દૃષ્ટિએ બધા સમાજમાં સુધારા, આ હગઈમાં વધારે માણસો, મામેરામાં વધારે માણસો, આણામાં વધારે માણસો, આ બધું બંધ, ઓઢામણા, આ બધી પ્રથાઓ બંધ કરવાની જરૂર છે હજુ। અને એ માટે સમાજે વિચારવું જોઈએ કે ભાઈ જે આપો એ દીકરીને રોકડા રૂપિયા આપશો તો એનું કામ સારું થશે, પડી હશે તો એને ઘરે કામ આવશે, દાગીનો આલશો તો એને કામ આવશે। બાકી વાસણો તો આપણે બીજા ઘરેથી હાલે, બીજે વસ્તુ હાલે, એ બરાબર મારી દ્રષ્ટિએ નથી।
ખૂબ સારી વાત કરી અને સમયનો બચાવ, કારણ કે સમયની મર્યાદા આજ દરેક સમાજ, આ વિસ્તારની વાત કરું તો અહીં ઠાકોર સમાજ બહુ બહોળો છે, પરંતુ એ સમાજ પણ હવે એમના બંધારણ જ બનાવ્યું છે અને બંધારણ નિયમના જે સમાજ ચાલતો હોય છે 100% પ્રગતિ કરતી હોય છે. ત્યારે આપણી સાથે મહામંત્રી દરિયાખાન મલેક સાહેબ જોડાય છે. સાહેબ, ખાસ કરીને આજનો જે 19મો સમૂહ શાદી થયો છે એ બાબતે આપ શું કહેશો અને સમાજને સુધારવા માટે શું મેસેજ આપવા માંગશો? આપણે સૌથી પહેલા તો મેસેજ એ આપીશ કે જે અમારે નવયુવાન કમિટી જુવાન જે એમણે એમનું તન મનથી કામ કર્યું છે એમને ખૂબ ખૂબ તહે દિલ છે એમનો આભારી છું, એમનો સમાવેશ કરું છું. અને બીજી વાત કે જે આ લોકોએ કામ કર્યું છે, જે એમનો સમયનો ભોગ બનાવ્યો છે, જે એમનો સમયની કિંમત જે કુરબાની આપી છે, તેમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કોઈ પણ કાર્ય થતું હોય છે એ આર્થિક સહયોગ, કારણ કે તમે આર્થિક સહયોગ આપો તો જ કાર્યક્રમ સફળ થતું હોય છે. અને મલેક સમાજ બહુ નાનો સમાજ છે, પરંતુ ધીરે ધીરે દિવસે પ્રગતિ કરી રહ્યો છે અને સરકારી અધિકારીઓ પણ ખૂબ જઈ રહ્યા છે. અભ્યાસની ધોરણે જોવા જઈએ તો ખૂબ આગળ વધી રહ્યો. ત્યારે સમાજના યુવાનોનો આપનો ખાસ શું સંદેશ હોય? ખાસ કરીને કે જે આપણે આની અંદર જે આપણે બધા એક થઈ તન મન ધનથી આની અંદર આપણે ખૂબ સારી રીતે શિક્ષણ આપવું પડે અને એને કાર્યવાહીમાં આપણે આગળ વધવું પડે. આગામી કયા એવા કાર્યક્રમો સમાજને કરવા જોઈએ? સમાજને જે શિક્ષણ છે, જે સમૂહ લગ્ન શાદી ચાલી રહી છે, જે સારા જે તે કામ થતા હોય સમાજને એના અંદર ભોગ આપવો પડે. ત્યારબાદ સમાજના યુવાનો જે લોકોએ મહેનત કરી છે, કારણ કે કોઈ પણ આયોજન કરવું હોય તો એમાં વડીલ પણ જરૂર છે, કારણ કે વડીલ જો તમારી સાથે હશે તો તમે 100% તમને સફળતા મળશે ને મળશે. પરંતુ મલેક સમાજના યુવાનો છે, આ યુવાનોએ નેમ લીધી છે ને જ્યારે આવા સરસ આયોજન કરતા હોય અને લોકો સહયોગ આપતા હોય, લોકોના સહયોગ થકી જ આવું આયોજન થતું હોય, ત્યારે સમાજના આગેવાનો આપને કેટલો સહયોગ મળ્યો, સમાજના દરેક વ્યક્તિનો આપણે સાથ સહકાર કેવો મળ્યો અને કેવા રહે આજના સમૂહ લાદી? અસ્સલામ વાલેકુમ. સૌપ્રથમ તો દાદા મહાવલી સરકારનો ચોખટની અંદર જે આપણે આ કાર્યક્રમ કર્યો છે એ ખૂબ સારી અને સફળ રીતે થયો છે. એ બદલ આપણે બધાએ એમનો શુક્રગુજાર કરવો જોઈએ દાદા મહાવલી સરકારનો. પછી બીજા નંબરમાં સમાજના જે આગેવાનો છે એમનો પણ સાથ સહકાર ખૂબ સારો રહ્યો, તે અમે આ જગ્યા સુધી પહોંચી શક્યા છીએ. છેલ્લે જે આ છોકરાઓનો પ્રોત્સાહન રૂપે ઇનામ આપવાનો જે કાર્યક્રમ જે બનાવવામાં આવ્યો એ લાસ્ટ 2 દિવસની અંદર જ કરવામાં આવ્યો હતો. એટલે એમાં અમારાથી કંઈક ડ્યુટી કંઈક રહી ગઈ હશે તો એ બદલ અમે સમાજની માફી માગીએ છીએ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ હજી આનાથી વધુ સારો અને સફળ બનાવવાનો અમે કોશિશ કરશે. તેમ છતાં તમારા પાસે ભાઈ કોઈ સારા ઉપાયો કે દ્રષ્ટિ હોય તો તમે ભાઈ અમને કહી શકો છો. અને હજી આપણે સમાજમાં એકબીજાના વેરભાટ ભૂલી અને આ એક આપણા પાસે એક જ કામ છે સમાજનું સારામાં સારું કે સમૂહ લગ્ન. એમાં જે દીકરીઓને આપણે તન મન ધનથી મહેનત કરીને જે બી આપણે આપતા હોઈએ છીએ એમાં હજી વધુ સારી રીતે અને સાથ સહકાર તથા આગળ આવીને લોકો કામમાં સહભાગી બને એવી અપેક્ષા સાથે ખૂબ વાત છે કે જ્યાં સમૂહમાં એકત્રિત થતા હોય છે અને એકબીજાની વાતો મૂકતા હોય છે. એટલે તો એક શાયરે કીધું છે કે પહેલે તાલીમ से मोड़ दिए जाओगे, फिर किसी जुर्म से जोड़ दिए जाओगे, हाथ से हाथ की जंजीर बनाकर निकलो वरना धागों की तरह तोड़ दिए जाओगे. સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, સમાજના સમૂહ શાદી અને લોકો ઉમળકે ભરીને સાથ સહકાર આપી રહ્યા છે. આવા સાથ સહકાર જો મળશે તો આ સમાજ 100% પ્રગતિ કરશે. પરંતુ પ્રગતિ ક્યારે કરશે? દરેક લોકો સાથે રહીને ચાલશે, દરેક લોકો એક અવાજ રહીને બનશે અને દરેક લોકો આવા યુવાનોને સપોર્ટ કરશે તો જ આ સમાજ 100% આનાથી વિશેષ પ્રગતિ કરશે. ઘણા સમયથી સમાજને બદલાવની વાતો થતી હોય છે અને સમાજ દિવસે દિવસે પ્રગતિ પણ કરી રહ્યો છે, પરંતુ આપ યુવાનો આઈડલ પણ છો અને લોકોને તો સલાહ પણ આપતા હોય છો. ત્યારે આજનો 19મો સમૂહ શાદી આપને કેવો લાગ્યો અને સાથે તેજસ્વી તાલાનું સન્માન કાર્યક્રમ આથી વિશેષ સમાજને શું કાર્યો કરવા જોઈએ? હજી એ સમાજને ઘણું બધું કરવાનું બાકી છે. પહેલાં તો આપણે આ સમૂહ લગ્નની અંદર વ્યવસ્થાપન અને જે સમાજના કુરિવાજો છે, હજુ ઘણા કુરિવાજો એવા છે કે દૂર કરી અને સમાજને આગળ લાવે અને સમાજના ઓછા ખર્ચે એના દાખલા તરીકે અત્યારે આપણે સમૂહ લગ્ન કરીએ પણ હજી બીજા રિવાજો જે જૂના રીત રિવાજો કાઢતા નથી. તો ખાસ કરીને તો એ રિવાજોને દૂર કરી, કુરિવાજોને દૂર કરી અને આગળ આવી સમાજના 2 પૈસા બચે અને સમાજના દરેક કાર્યમાં પ્રગતિ થાય એવું કામ કરવું જોઈએ. દરેક સમાજમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગાર હોય, દરેક મુદ્દા ઉપર કામ થતું હોય છે. પરંતુ હજી મલેક સમાજ ક્યાંક ને ક્યાંક હજી પણ પાછળ છે, કારણ કે સમૂહ શાદી તો આપ કરો છો પરંતુ શિક્ષણનું હવે કર્યું. એક આરોગ્યના લીધે એક યુવાનો પણ કરતા હોય છે, કારણ કે બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હોય છે. સમાજને પ્રગતિ કરવી છે તો આજનો સમય બચાવો, આર્થિક સહયોગ આપો. તો આર્થિક સહયોગ સમાજમાં આર્થિક ભંડોળ કઈ રીતે વધે એ બાબતે આપનો શું મેસેજ? એમાં દરેક યુવાનોને આગળ આવવાની જરૂર છે. વડીલો તો અત્યારે મહેનત કરી જ રહ્યા છે અને યુવાનો પણ કરી રહ્યા છે, પણ જેમ બને તેમ પોતાના દીકરાઓ દીકરીઓને શિક્ષણ પ્રત્યે આકર્ષિત કરી ધ્યાન દોરી
અને શિક્ષણ હશે ને તો આગળ સમાજ પ્રગતિ કરશે, કારણ કે શિક્ષણથી બધી સમજણ આવશે. એટલે ખાસ કરીને તો દીકરા અને દીકરીઓને શિક્ષણ આપી અને સમાજને ઉત્કૃષ્ટ કક્ષાએ મોકલવા હું બધાને અપીલ કરું છું. ખાસ કરીને એક મોટી વાત કરીશ કે હું જ્યાં પણ જતો હતો કહેતો કે સમાજને વ્યસન મુક્તિ કરાવવી જરૂર છે. આજે દરેક સમાજ વ્યસન ઉપર છે અને વ્યસન મુક્તિ થશે તો જ સમાજ પ્રગતિ કરશે. પરંતુ એવા યુવાનો આજ પણ છે જે વ્યસનના ભંડોળમાં આવી ગયા છે, વ્યસનના વચમાં આવી ગયા, ત્યારે એવા લોકોને આપ શું કહેશો? સમાજના દરેક યુવાનોને હું અપીલ કરું છું કે અત્યારે સૌથી મોટું દૂષણ અને વ્યસન જે હું ગણું છું મારી દ્રષ્ટિએ મોબાઈલ છે. મોબાઈલનો ઉપયોગ આજે તમે જુઓ તમારા સમાજ મુસ્લિમ સમાજમાં જ વધારે પડતો થાય છે, જ્યારે નાના બીજા સમાજોમાં કોઈ મોબાઈલનો એટલો બધો ઉપયોગ નથી. ખાસ કરીને શિક્ષણ તરફ ધ્યાન આપે છે અને નાની જે યુવા અવસ્થામાં અત્યારે આ ગુટકા પાન તમાકુ જે આ વ્યસન છે એ પણ દૂર કરી અને ખાસ કરીને શિક્ષણ તરફ ધ્યાન કરવું જોઈએ, તો જ સમાજની આગળ આવે અને ઉત્કૃષ્ટતા થાય. શિક્ષણનું મહત્વ તમારાથી વિશેષ કોઈને સમજી શકે, કારણ કે તમે પોતાનો વિસ્તાર મૂકીને બહાર કચ્છમાં છો, ત્યારે કચ્છમાં તમને લોકો ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ આગળ વધ્યા. પરંતુ શિક્ષણ પ્રત્યે જ્યારે સમાજને આગળ વધવું ત્યારે આપનો પણ સહયોગ જરૂરી છે. ત્યારે આજના આ સમયમાં આ મલેક સમાજને આપ કઈ દિશામાં જોઈ રહ્યા છો અને કઈ દિશા તરફ સમાજને જવું જોઈએ, શું કહેશો આપ? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજના સમૂહ લગ્ન નિમિત્તે પ્રથમ તો શિક્ષણ મહત્ત્વ છે અને શિક્ષણમાં જનેતા જ મેં શિક્ષણ એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે કે આપણી દીકરીઓમાં શિક્ષણ 100% આપશું અને દીકરીઓને પણ આપણે જેમ ગવર્મેન્ટમાં 50% અનામત આપે છે અને એક હરોળમાં એક રાખે એવી રીતે પણ આપણી દીકરીઓની આપણી સાથે રાખી અને શિક્ષણ જેટલે આપણી દીકરાઓને શિક્ષણ આપી એથી પણ વિશેષ શિક્ષણ આપવું જોઈએ. અને આ શિક્ષણ આપણે મહત્ત્વ સમજવું અને શિક્ષણ એ જ પણ આપણી એક ત્રીજી આંખ છે અને આપણે શિક્ષણ નથી તો આપણે આંધળા છીએ, એમ આપણી શિક્ષણ એ જ આપણી ત્રીજી આંખ છે અને શિક્ષણમાં મહત્ત્વ આપવું જોઈએ. સમૂહ લગ્ન તો એક પોતાની ફરજ છે, પણ એમાં શિક્ષણ એક અને આપણી કોમનો વિકાસ આપણો કોમ ધંધામાં અને ઉદ્યોગમાં આગળ વધે અને એકબીજાને હળીમળીને રહે અને મહાબતી રહે અને કોઈ એમાં ખટરાક ના રાખે, એ જ હું પ્રથમ કહીશ. ત્યારબાદ સમાજમાં શિક્ષણ સાથે જોડાયેલા હોય, શિક્ષણની વાત થતી હોય 100%, શિક્ષણ તરીકે મલેક સમાજ ખૂબ પાછળ છે. આજના સમયમાં આપ જોઈ શકો છો કે દરેક રિઝલ્ટ પણ એવા આવ્યા છે અને અત્યાર સુધીને સૌથી દુઃખ સાથે કહેવું પડે કે ફક્ત 21 વિદ્યાર્થીઓના નામ જ આવ્યા છે અહીં સમાજના. પરંતુ સમાજને પ્રગતિ કરવા માટે શિક્ષણની પ્રગતિ જોવા જઈએ તો શિક્ષણની દિશા કઈ તરફ લઈ જવી પડશે અને સમાજને યુવાનોને આપનો શું સંદેશ હશે? સર્વપ્રથમ તો દાદા મહાવલીનો શુક્રગુજાર કરીએ છીએ અમે, અને તેમજ મલેક દરબાર સમૂહ વતી જે આપે જે સરસ મજાનો પ્રશ્ન કર્યો. આજના જે યુગ છે ટેકનિકલ યુગ છે, તેમજ સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે અને હાલમાં એક નવી ટેકનોલોજી જેને AI કહેવામાં આવે જે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે અને જે અમારા મલેક સમાજના વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે, એમના વાલીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે અને ઇન્શાઅલ્લાહ ટૂંક સમયમાં સારા એવા પ્રયત્નો સાથે નવી શિક્ષણ નીતિ જે 2021માં 35 સુધી જે સરકારને પૂર્ણ કરવાની છે એ ટૂંક સમયમાં એની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ટ્યુશન ક્લાસીસમાં, પોલીસમાં, બીજા વ્યવસાયોમાં, ડ્રાઈવરોમાં ઘણા બધા જઈ રહ્યા છે. પણ ધીમે ધીમે સાયન્સમાં પણ આગળ વધશે, ટેકનોલોજીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ ગોખાતરના લાઇબ્રેરી છે ગાંધીનગરમાં પ્રયાસો ચાલુ જ છે, એમના વાલીઓ દ્વારા, પ્રમુખો દ્વારા, યુવા સંગઠન દ્વારા કોઈ ને કોઈ રીતે મદદ આપણે કરતા જ રહીએ છીએ, જે આપશ્રીને જાણે છે. અને ટૂંક સમયમાં અથવા તો આવનારી પેઢીને આજે સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો તો એમને પણ ખબર પડશે કે આપણે પણ આગળ વધવું પડશે. નવી શિક્ષણ નીતિ સાથે નવા પગલાં અને નવી શિક્ષણ નીતિ સાથે જોડાશું અને ઇન્શાઅલ્લાહ ટાર્ગેટ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.